हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો આજે જે છે આપણે મોડલ પેપર 8મું જે છે લઈને આવ્યા છીએ। અગાઉ જે છે એ પણ આપણે ઘણા બધા મોડલ પેપર મૂકેલા છે। જો તમે એ વિડીયો ના જોયા હોય તો મિત્રો આપણી ચેનલ ઉપર તમને જે છે ઘણા બધા વિડીયો જોવા મળશે, એને પણ એકવાર જરૂરથી જોઈ લેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો સૌપ્રથમ કયા સામયિકમાં પ્રગટ થઈ? ગાંધીજીની આત્મકથા જે છે સત્યના પ્રયોગો એ સૌપ્રથમ કયા સામયિકમાં જે છે એ પ્રગટ થઈ એવો આપણને પ્રશ્ન પૂછેલો છે। શું આવશે અહીંયા? નવજીવન આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। ગાંધીજીની આત્મકથા જે છે સત્યના પ્રયોગો સૌપ્રથમ કયા સામયિકમાં? તો નવજીવન જે છે એ સામયિકમાં પ્રગટ થઈ હતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતી રાજનો મુખ્ય હેતુ શું છે? મિત્રો પંચાયતી રાજ જે છે એનો મુખ્ય હેતુ શું છે? શું આવશે આમાં? લોકોને વિકાસલક્ષી વહીવટમાં જે છે ભાગ લેવા સક્ષમ બનાવવા। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। પંચાયતી રાજનો જે છે મુખ્ય હેતુ શું? તો લોકોને વિકાસલક્ષી વહીવટમાં જે છે ભાગ લેવા સક્ષમ બનાવવા, એ પંચાયતી રાજનો જે છે મુખ્ય હેતુ છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાયકવાડની ગાદીની સ્થાપના વડોદરામાં થઈ તે પહેલાં કયા સ્થળે હતી? ગાયકવાડની જે છે ગાદીની સ્થાપના વડોદરામાં થઈ એની પહેલાં ક્યાં હતી, કયા સ્થળે હતી? સોનગઢ ખાતે હતી, બરાબર, ખાસ યાદ રાખજો। ગાયકવાડની ગાદીની સ્થાપના વડોદરામાં થઈ એની પહેલાં ક્યાં? તો સોનગઢ ખાતે જે છે એમની જે છે ગાદીની સ્થાપના હતી, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સ્વતંત્ર મજૂર પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? મિત્રો સ્વતંત્ર મજૂર પાર્ટીની સ્થાપના જે છે નીચેનામાંથી કોણે કરી હતી? કોણ આવશે? BR આંબેડકર, બરાબર, એમણે કરી હતી, ખાસ યાદ રાખજો। સ્વતંત્ર મજૂર પાર્ટીની સ્થાપના કોણે? તો BR આંબેડકર જે છે એમણે કરેલી હતી, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ ક્યાં આવેલું છે? મિત્રો હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ જે છે એ ક્યાં આવેલું છે? શું આવશે આમાં? શામળાજી ખાતે આવેલું છે। હરિશ્ચંદ્રની નામે ચોરી નામે ઓળખાતું તોરણ ક્યાં? તો શામળાજી ખાતે આવેલું છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર ને માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો અર્જુન એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે? મિત્રો ભારત સરકાર દ્વારા જે છે રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો અર્જુન એવોર્ડ જે છે એ કયા વર્ષથી આપવામાં આવે છે, બરાબર, એવો પ્રશ્ન પૂછેલો છે। 1961થી જે છે આપવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ભારત સરકાર દ્વારા જે છે રાષ્ટ્રીય રમતવીરોને જે છે આપવામાં આવતો અર્જુન એવોર્ડ ક્યારથી? તો 1961થી આપવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાપર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો રાપર તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ જિલ્લામાં। ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। રાપર તાલુકો ક્યાં? તો કચ્છ જિલ્લામાં જોવા મળે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ક્રાંતિકારી પ્રવૃત્તિ સંબંધિત પત્રિકા યુગાંતરના લેખકનું નામ જણાવો। ક્રાંતિકારી પ્રવૃત્તિ સંબંધિત પત્રિકા જે છે યુગાંતર, એના લેખકનું નામ જણાવો। શું આવશે? બારિન્દ્ર ઘોષ, બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, ક્રાંતિકારી પ્રવૃત્તિ સંબંધિત પત્રિકા જે છે યુગાંતર, એના લેખક કોણ? તો બારિન્દ્ર ઘોષ એના લેખક છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મણિબાઈ સાર્વજનિક પુસ્તકાલય ક્યાં આવેલું છે? મણિબાઈ સાર્વજનિક પુસ્તકાલય જે છે એ ક્યાં આવેલું છે? અમરેલી ખાતે આવશે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા મહાનુભાવે ગાંધીજીને ભિખારીઓના રાજા તરીકે સંબોધિત કર્યા હતા? કયા મહાનુભાવે મિત્રો ગાંધીજીને જે છે ભિખારીઓના રાજા એવા તરીકે સંબોધિત કર્યા હતા? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? મદન મોહન માલવિયા જે છે એમણે સંબોધિત કર્યા હતા ગાંધીજીને, ખાસ યાદ રાખજો, ભિખારીઓના રાજા તરીકે સંબોધિત કર્યા હતા મદન મોહન માલવિયા જે છે એમણે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતી રાજ સિસ્ટમની ભલામણ કોણે કરી હતી? પંચાયતી રાજ સિસ્ટમની ભલામણ જે છે નીચેનામાંથી કોણે કરી હતી? બળવંતરાય મહેતા સમિતિ આવશે અહીંયા, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। પંચાયતી રાજ સિસ્ટમની ભલામણ કોણે? તો બળવંતરાય મહેતા જે છે એ સમિતિએ કરેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમાજ સેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ ક્યાં થયો હતો? મિત્રો સમાજ સેવક જે છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, એમનો જન્મ ક્યાં થયો હતો? કલકત્તા ખાતે થયો હતો, ખાસ યાદ રાખજો। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। સમાજસેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ ક્યાં? તો કલકત્તા ખાતે એમનો જન્મ થયેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાંડી યાત્રા બાદ તુરંત જ મે 1930માં અંગ્રેજ હુકુમત સામે કયા સત્યાગ્રહની શરૂઆત થઈ?
દાંડી યાત્રા પછી મિત્રો તરત જ જે છે મે 1930માં અંગ્રેજ હુકુમત સામે કયા સત્યાગ્રહની શરૂઆત થઈ? આપણે સૌ જાણીએ છીએ મિત્રો ધરાસણા સત્યાગ્રહ જે છે એની શરૂઆત થઈ હતી તરત જ, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પોશીના તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો પોશીના તાલુકો જે છે આપણને કયા જિલ્લામાં જોવા મળે છે? શું આવશે? સાબરકાંઠા જિલ્લામાં જે છે પોશીના તાલુકો આપણને જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વારલી ચિત્રકલા કયા પ્રદેશમાં પ્રચલિત છે? વારલી ચિત્રકલા મિત્રો કયા પ્રદેશમાં જે છે જાણીતી છે? દાદરા નગર હવેલી, બરાબર, ત્યાં ખાતે જે છે વારલી ચિત્રકલા જે છે એ પ્રચલિત જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન 1921માં અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ઈસવીસન 1921માં જે છે અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? નારાયણ રાવ જે છે એમણે કરી હતી, ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. 1921માં અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કોણે? તો નારાયણ રાવ જે છે એમણે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એટર્ની જનરલનો કાર્યકાળ કેટલો હોય? મિત્રો એટર્ની જનરલ જે છે એમનો કાર્યકાળ કેટલો હોય? કેટલો આવશે? રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી એમનો કાર્યકાળ હોય છે, ખાસ યાદ રાખજો. એટર્ની જનરલ પોતાના હોદ્દા ઉપર ક્યાં સુધી? તો રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પોતાનો હોદ્દો ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જિલ્લા પંચાયતના પ્રમુખને રાજીનામાની તકરાર અંગે કેટલા દિવસમાં લેખિત ફરિયાદ કરવાની રહેશે? જિલ્લા પંચાયતના પ્રમુખને મિત્રો રાજીનામાની તકરાર અંગે જે છે કેટલા દિવસમાં લેખિત ફરિયાદ જે છે કરવાની હોય છે? કેટલા દિવસમાં આવશે? 30 દિવસમાં જે છે કરવાની હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોહમ્મદ બેગડો ઋતુ પ્રમાણે પોતાની રાજધાની બદલતો હતો, તેની શિયાળાની રાજધાની કઈ હતી? મિત્રો મોહમ્મદ બેગડો જે છે એ ઋતુ પ્રમાણે પોતાની રાજધાની બદલતો હતો, તો એની શિયાળાની રાજધાની કઈ હતી? કઈ હતી? જૂનાગઢ જે છે એની શિયાળાની રાજધાની હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કચ્છ અને સૌરાષ્ટ્રને જોડવાનું કાર્ય કોણ કરે? મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રને જોડવાનું કાર્ય સુરજબારી પુલ આવશે, રાઈટ આન્સર ઓપ્શન એ બનશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જમશેદપુરમાં આવેલા ટાટાના લોખંડ પોલાદના કારખાનાને કઈ નદી દ્વારા જે છે જળ પુરવઠો પૂરો પાડવામાં આવે છે? જમશેદપુરમાં મિત્રો આવેલા ટાટાના લોખંડ પોલાદના કારખાનાને જે છે એ કઈ નદી દ્વારા જળ પુરવઠો જે છે પૂરો પાડવામાં આવે છે? સુવર્ણ રેખા દ્વારા જે છે એને જળ પુરવઠો જે છે એ પૂરો પાડવામાં આવે છે. સુવર્ણ રેખા નદી આપણો રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું રાજ્ય સૌથી વધુ મેંગનીઝનું ઉત્પાદન કરે છે? નીચેનામાંથી કયું રાજ્ય જે છે એ સૌથી વધારે મેંગનીઝનું ઉત્પાદન કરે છે? કયું આવશે? મધ્યપ્રદેશ, બરાબર. ઓપ્શન અહીંયા બી રાઈટ આન્સર બનશે, બી છે, બરાબર, એન નહીં આવે. મધ્યપ્રદેશ જે છે એ સૌથી વધારે મેંગનીઝનું ઉત્પાદન કરે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિંધુ ખીણ સભ્યતાનું સ્થળ કાનમેર ક્યાં આવેલું છે? સિંધુ ખીણ સભ્યતાનું સ્થળ જે છે કાનમેર એ ક્યાં આવેલું છે? રાપર, કચ્છમાં આવેલું છે, બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? મિત્રો સૌથી વધારે જે છે વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો નીચેનામાંથી કયો છે? કયો આવશે? સુરત આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો? તો સુરત જિલ્લો જે છે સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે? મિત્રો જિલ્લા પંચાયતની જે છે એ પ્રથમ બેઠકની તારીખ નીચેનામાંથી કોણ નક્કી કરે? રાજ્ય વિકાસ કમિશનર નક્કી કરે, બરાબર, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ? તો રાજ્ય વિકાસ કમિશનર જે છે એ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ જે છે એ નક્કી કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આશિકા નામના ગ્રંથની રચના. મિત્રો આશિકા નામનો ગ્રંથ છે એની રચના નીચેનામાંથી કોણે કરી હતી? કોણ આવશે અહીંયા? અમીર ખુસરો જે છે એમણે કરી હતી, ખાસ યાદ રાખજો. આશિકા નામના ગ્રંથની રચના કોણે? તો અમીર ખુસરો જે છે એમણે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રથમ બોલતી રમૂજી ગુજરાતી ફિલ્મ કઈ હતી? મિત્રો પ્રથમ બોલતી રમૂજી ગુજરાતી ફિલ્મ જે છે એ કઈ હતી? કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? ફાફડો ફિતુરી, બરાબર, એ જે છે એ પ્રથમ બોલતી રમૂજી ગુજરાતી ફિલ્મ હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢમાં સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું? મિત્રો જૂનાગઢમાં જે છે સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું? કયો વંશ આવશે? બાબી વંશ આવશે, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. જૂનાગઢમાં જે છે સ્વતંત્રતા સમયે કયા વંશનું? તો બાબી વંશ જે છે વંશનું શાસન હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની નીલકા નદીના કાંઠે કયું પ્રસિદ્ધ તીર્થ આવેલું છે? ગુજરાતની જે છે નીલકા નદીના કિનારે કયું પ્રસિદ્ધ તીર્થ આવેલું છે? ભીમનાથ શિવાલય જે છે આવેલું છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાતપુડા પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? સાતપુડા પર્વત શ્રેણીનું જે છે સૌથી ઊંચું શિખર એ નીચેનામાંથી કયું છે? ધૂપગઢ રાઈટ આન્સર બનશે આપણો, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. સાતપુડા
પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું? તો ધૂપગઢ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો. ભારતમાં સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? ભારતમાં સૌથી વધારે લિંગ પ્રમાણ કયું રાજ્ય ધરાવે છે? કેરળ રાજ્ય રાઈટ આન્સર બની જશે અહીંયા, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ સાહિત્ય કૃતિ કાકા સાહેબ કાલેલકરની નથી? નીચેનામાંથી મિત્રો કઈ સાહિત્ય કૃતિ જે છે એ કાકા સાહેબ કાલેલકરની નથી, બરાબર. કાશ્મીરનો પ્રવાસ જે છે ને એ કાકા સાહેબ કાલેલકરની નથી. તો મિત્રો આ કોની છે એનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 33મો. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવેલી છે? ભારતના બંધારણમાં જે છે કયા અનુચ્છેદમાં ધાર્મિક સ્વતંત્રતાની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 25 થી 28માં જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દયારામનો જન્મ ક્યાં થયો હતો? દયારામનો જન્મ જે છે એ ક્યાં થયો હતો? ચાંદોદ ખાતે જે છે એ થયો હતો. આ તો સાવ ઇઝી ક્વેશ્ચન હતો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પ્રોટીનની ફેક્ટરી કોને કહેવામાં આવે છે? પ્રોટીનની ફેક્ટરી જે છે કોને કહેવામાં આવે? રિબોઝોમ્સને કહેવામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્યસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા કેટલી છે? 11 જેટલી બેઠકો છે, બરાબર. ખાસ યાદ રાખજો રાજ્યસભાની ગુજરાતમાં 11 બેઠકો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કોના સમયમાં અંગ્રેજ રાજદૂત ભારત આવ્યો હતો? નીચેનામાંથી કોના સમયમાં જે છે અંગ્રેજ રાજદૂત જે છે ભારતમાં આવ્યો હતો? કોના સમયમાં આવશે? જહાંગીરના સમયમાં જે છે અંગ્રેજ રાજદૂત જે છે ભારતમાં આવ્યો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ નદીઓ ધરાવે છે? ગુજરાતનો જે છે કયો જિલ્લો સૌથી વધારે નદીઓ ધરાવતો જિલ્લો? કચ્છ જિલ્લો આપણે સૌ જાણીએ છીએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાયદા સમક્ષ સમાનતા અનુચ્છેદ કયો છે? કાયદા સમક્ષ સમાનતા આ અનુચ્છેદ કયો આવશે? અનુચ્છેદ 14, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો લખધીરજી લાઇબ્રેરી ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે? લખધીરજી લાઇબ્રેરી જે છે ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે? શું આવશે? મોરબી ખાતે આવેલી છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગુજરાતના પ્રથમ રાજ્યપાલ, મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, મહેન્દ્ર નવાજ જંગ જે છે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 42મો. ભારતીય બંધારણ મુજબ સંઘની કારોબારી સત્તામાં કોનો સમાવેશ થતો નથી? ભારતીય બંધારણ મુજબ સંઘની કારોબારી સત્તામાં જે છે નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનો સમાવેશ થતો નથી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? કેટલા આવશે મિત્રો? જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય? 5 સભ્યો હોય, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન સંસ્થાની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? દાદાભાઈ નવરોજીએ કરી હતી, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન સંસ્થાની સ્થાપના કોણે? તો દાદાભાઈ નવરોજી જે છે એમણે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દ્વિતીય જૈન સંગીતિ કયા રાજાના સમયમાં ભરાઈ હતી? બીજી જૈન સભા જે છે એ કયા સમયમાં ભરાઈ હતી એવો પ્રશ્ન પૂછેલો છે. દર્શન પહેલો જે છે એમના સમયમાં ભરાણી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથી બૌદ્ધ સભાનું આયોજન કયા સ્થળે થયું હતું? શું આવશે આમાં રાઈટ આન્સર? કાશ્મીર ખાતે થયું હતું. ચોથી બૌદ્ધ સભાનું આયોજન ક્યાં? તો કાશ્મીર ખાતે થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બંધારણ સભા રચવાની માંગ સૌપ્રથમ 1895માં કોના દ્વારા કરવામાં આવી હતી? બંધારણ સભા રચવાની માંગ જે છે સૌપ્રથમ 1895માં કોના દ્વારા કરવામાં આવી હતી? બાળ ગંગાધર તિલક રાઈટ આન્સર બની જશે. એમના દ્વારા જે છે 1895માં સૌપ્રથમ બંધારણ સભા રચવાની જે છે માંગ કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું? કવિ અખાએ જે છે કયા મુગલ રાજાની ટંકશાળામાં જે છે એ ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું? શું આવશે આમાં? જહાંગીર આવશે, રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો એક સમયના ક્રાંતિકારી અને પોંડુચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? વડોદરા ખાતે જે છે એમણે નોકરી કરી હતી, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો. ગ્રામસભા દર વર્ષે ઓછામાં ઓછી કેટલી વાર બોલાવવામાં આવે છે? ગ્રામસભા દર વર્ષે કેટલી વાર જે છે ઓછામાં ઓછી કેટલી વાર બોલાવવામાં આવે? કેટલી વાર આવશે? 4 વાર જે છે બોલાવવામાં આવે છે ગ્રામસભા, બરાબર, એક વર્ષમાં, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. આનંદ રસરાજ જે છે કયા ફળની નવી જાત છે? આનંદ રસરાજ જે છે કયા ફળની નવી જાત છે? મિત્રો આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર.
તો મિત્રો આ તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.